સ્વામિનારાયણ મંદિરને લઈને વધુ એક વિવાદ। મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિરનું ગેરકાયદે બાંધકામને લઈને તંત્ર એક્શનમાં। જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સમિતિ બનાવીને રિપોર્ટ મંગાવાયો છે। મોરબી નગરપાલિકાએ નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા આદેશ આપ્યા છે। તપાસ સમિતિમાં મોરબી પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, નગરપાલિકા, DILR, સિટી મામલતદારનો સમાવેશ કરાયો છે। આ બનાવની અંદર જે સંસ્થા છે, સંસ્થાનો દાવો છે કે આ જમીન અમારી માલિકીની છે, ત્યાં આગળ દિવાલનું બાંધકામ ચાલી રહ્યું છે। તંત્રના ધ્યાન ઉપર આવતા તરત જ એ જમીનની માપણી કરવા માટે એની ટીમ પણ બનાવી છે તપાસ કરવાની। કલેક્ટરશ્રીએ આદેશ પણ આપ્યા છે। એ આદેશ પ્રમાણે 4 અધિકારીઓ એની તપાસ કરી અહેવાલ પણ સુપ્રત કરવાના છે। એ જમીન માલિકીની છે કે કેમ, અને માલિકીની હોય તો પણ જો પાણીનો અવરોહ જે પાણીનો પ્રવાહ છે એ અવરોધાતો હોય તો એ બાબતે પણ પગલાં લેવા માટે અથવા તો દિવાલ દૂર કરવા માટે પણ રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપેલી છે।